અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈ કર્મયોગે કરીને સૂળીએ ચડાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય જે ભગવાન મને આ સૂળીના કષ્ટ થકી મુકાવે તો ઠીક. એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય ને જે કષ્ટ પડે એને ભોગવી લે, તેવો જ નિષ્કામ ભક્ત, તેની ઉપર ભગવાનની બહુ પ્રસન્નતા થાય છે. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાન સંબંધી સુખને કોણ પામે છે? તો તે કહીએ છીએ જેમ માછલું હોય તેને જળ છે તે જીવનરૂપ છે. તે જળનો યોગ જ્યાં સુધી હોય ત્યાં સુધી તે જળમાં માછલું હાલે ક્રીડા કરે ને જળનો વિયોગ થાય ત્યારે તેની સંસળતા ટળી જાય ને મરી જાય. તેમ જેને પંચ વિષય કરીને જીવનપણું જ્યાં સુધી મનાયું છે ને તેણે કરીને સુખ માન્યું છે ને તેનો વિયોગ થાય ત્યારે મૂવા જેવો થઈ જાય, એવો જે હોય તે ભગવાનના સુખને ક્યારેય પણ પામે નહીં. અને પંચ વિષય કરીને જેને જીવનપણું ટળી ગયું છે તે જ ભગવાનના સુખને અનુભવે છે ને ભોગવે છે, ને એવાને જ ભગવાનના સુખની પ્રાપ્તિ થાય છે. પછી શ્રીજી મહારાજે શુક મુનિને પ્રશ્ન પૂછ્યો છે. બે સત્સંગી છે, તેની અવસ્થા 20-20 વર્ષની છે, તથા બેયને વિશે નિશ્ચય, હેત, ભક્તિ, વૈરાગ્ય, ધર્મ તે બરોબર છે. અને તેમાંથી એકને તો પ્રારબ્ધ યોગે કરીને પરણીને સ્ત્રી મળી અને એકને ન મળી, ને સાંખ્યોગી રહ્યો અને એને પણ પરિણાની તો ઈચ્છા હતી પણ મળી નહીં. ત્યારે એ બે જણને તીવ્ર વૈરાગ તો પ્રથમથી જ ન હતો, માટે વિષય ભોગમાં બેયને તીક્ષ્ણ વૃત્તિ હતી. તે તીક્ષ્ણ વૃત્તિ ઓછી તે એ ગૃહસ્થ થયો, તેની થાય કે સાંખ્યોગીની થાય તે કહો. અને વેદ તો એમ કહે છે, જેને તીવ્ર વૈરાગ હોય તેને બ્રહ્મચર્યપણા થકી જ સંન્યાસ કરવો, ને જેને મંદ વૈરાગ હોય તેને વિષય ભોગની તીક્ષ્ણતા ટાળાને અર્થે ગૃહસ્થાશ્રમ કરવો, ને પછી વાનપ્રસ્થ થવું ને પછી સંન્યાસ કરવો. માટે વિચારીને ઉત્તર કરજો. પછી શુકમુનિ એનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજે એવો ઉત્તર કર્યો જે એ ગૃહસ્થાશ્રમી સારો અને બીજો જે સાંખ્યોગી તે ભૂંડો. કેમ જે તેને તીવ્ર વૈરાગ નથી, માટે એણે વિષયને તુચ્છ ને અસત્ય જાણ્યા નથી, તેમ કાંઈ પોતામાં આત્મનિષ્ઠાની પણ દ્રઢતા નથી. તે સારું એ સત્સંગમાંથી બહાર જાય ને વિષયનો યોગ થાય તો બંધાઈ જાય, ને જો વિષયનો યોગ ન થાય તો સત્સંગની પાછી લાલચ રાખે અને સત્સંગમાં આવે. અને જે ગૃહસ્થ છે તેને 6 મહિને સંતના દર્શન થાય તો પણ સમાસ રહે, માટે મંદ વૈરાગવાળાને ત્યાગ કરવો એ ઠીક નહીં. ત્યાગ તો તીવ્ર વૈરાગવાળાને કરવો તે ઠીક છે. અને મંદ વૈરાગવાળો ત્યાગ કરે તો એનો ત્યાગ દેહ પર્યંત નભે નહીં. વર્ષે, 2 વર્ષે, 10 વર્ષે તેના ત્યાગમાં વિઘ્ન જરૂર આવે. ત્યારે શુકમુનિએ આશંકા કરી છે, હે મહારાજ, એ મંદ વૈરાગવાળો ત્યાગી છે તે સંત થકી ભગવાનના મહાત્મ્યની વાત સાંભળે અને પછી પોતે મનમાં વિચાર કરે તો શું એને તીવ્ર વૈરાગ ન આવે?
અને પ્રથમથી જે તીવ્ર વૈરાગ તો કોઈકને પ્રારબ્ધ યોગે કરીને હશે, અને બહુધા તો એમ પ્રત્યક્ષ દેખાય છે જે આને વૈરાગ ન હતો ને પછી થયો. ત્યારે એનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો એમ ઉત્તર છે જે પોતાને વિચારે કરીને કોઈ રીતે તીવ્ર વૈરાગ થાય નહીં. અને જો ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ સારે ગુણે કરીને સંપન્ન એવા જે મોટા સાધુ, તેની સાથે એને અતિશય હેત થાય, જેમ ભગવાન સાથે હેત થાય છે, ત્યારે તો તે જુએ, સાંભળે, બોલે ઇત્યાદિ જે ક્રિયાને કરે તે પોતાને જે મોટા સંત સાથે હેત છે તેની મરજી પ્રમાણે જ કરે, પણ તેની મરજી ન હોય તેવી કોઈ ક્રિયા કરે નહીં. અને તે સંતની મરજીથી બહાર વર્ત્યામાં તેના મનને વિશે નિરંતર ભય વર્તે છે. જોવું એમની મરજી પ્રમાણે નહીં વર્તું તો એ મારી સાથે હેત નહીં રાખે. તે સારું નિરંતર એની મરજી પ્રમાણે વર્તે. માટે જો એવું સંત સાથે હેત થયું હોય તો વૈરાગ ન હોય તો પણ એનો ત્યાગ પાર પડે. અને જુઓ ને આપણા સત્સંગમાં બાય ભાઈ પરમહંસે સર્વેને અમારી ઉપર હેત છે, તો મોટેરી 2-3 બાઈઓ છે તે બરોબર બીજી સર્વે બાઈઓ વર્તમાન પાળે છે. કેમ જે મનમાં એમ જાણે છે, જો અમે ખબરદાર થઈને વર્તમાન નહીં પાળીએ તો મહારાજનું એ તમારી ઉપર નહીં રહે ને પુરાજી થાય. તથા પરમહંસમાં પણ એમ છે, તથા બીજા જે સત્સંગી તથા બ્રહ્મચારી તથા પાળા એ સર્વેમાં પણ એમ છે. તથા દેશ દેશના હરિભક્ત બાય ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે. અને એમ જાણે છે જે જો આપણે સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થાહે. માટે અમારે વિશે હેતે કરીને બંધાણા થકા સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે, પણ વૈરાગ તો કોઈકને થોડો હશે ને કોઈકને ઝાઝો હશે, તેનો કાંઈ મેળ છે નહીં. અને અમે પંચાળામાં મોરે માંદા થયા હતા, ને તેમાંથી જો કાંઈક થયું હોત તો જેમ હમણાં સર્વેની વૃત્તિઓ છે તેવી ન રહે. ત્યારે તો જે તીવ્ર વૈરાગવાળા હોય તે ધર્મમાં રહે, તથા તેની સાથે જેણે પોતાના જીવને હેતે કરીને બાંધી રાખ્યો હોય તે ધર્મમાં રહે. તથા જે સત્સંગનો યોગ રાખે અને ભગવાનને અંતર્યામી જાણે, પોતપોતાના નિયમ કહ્યા છે તે પ્રમાણે વર્તે તો ધર્મમાં રહે. અને એ વિના બીજાનું તો કાંઈ ઠીક રહે નહીં. માટે અમે જે પ્રશ્ન પૂછ્યો હતો તેનો આ અમે કહ્યો એ જ ઉત્તર છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમારા મનમાં તો આ 2 વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. તેમાં એક તો જેને એમ હોય જે એક ચૈતન્યના તેજનો રાશિ છે ને તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા બિરાજમાન છે. એવો દ્રઢ નિશ્ચય હોય અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત ગમે. પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય ને તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. અને બીજું એમ જે એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય તથા યોગને સાધતો હોય તથા પંચ વિષયને અભાવને કરતો હોય
તથા વૈરાગવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરે તે ગમે. અને એવાને દેખીને અમારું મન રાજી થાય છે જે એને શાબાશ છે જે આવી રીતે વર્તે છે. અને વળી આ 5 વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહે છે. તેમાં એક તો એમ જે આપણા દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જ નિશ્ચય જણાય છે જે આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે. ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વે ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો વૈરાગ કયો. અને બીજું એમ જે આપણે મરીશું તેમાં આટલું કામ તો આપણે કર્યું છે અને આટલું બાકી છે તે કરવું છે એવું નિરંતર અનુસંધાનમાં રહે છે. અને ત્રીજું એમ જે અમારા મનમાં પંચ વિષયની વાસના ટળી ગઈ છે કે નથી ટળી, અને એમ જાણું